નમસ્કાર, હું નરેન ભૈયા. આજે ફરી વાત કરીશું વાંસદા તાલુકાના સિણધઈ ગામની. સિણધઈ ગામની ખેડ ખાતાની જમીન જૂના સર્વે નંબર 289માં મૂળ માલિક એવા કલ્પનાબેને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સિણધઈ ગામની 289 વાળી જમીનમાં અમે જ મૂળ માલિકો છીએ. આ મિલકત કોઈ સાધનાબેનની નથી. મીડિયામાં અલગ અલગ આવી ખોટી વાતો ફરે છે. સિણધઈ ગામની સર્વે નંબર 289 વાળી જમીનમાં નવો ખુલાસો જોવા મળ્યો હતો. મારું નામ સાધના પટેલ છે. 27 તારીખે મારો ઝઘડો વાંસદાના આનંદ પટેલની વાઇફ સાથે ખૂબ થયો છે, જમીનની વાદ વિવાદ સાથે. અમારી જમીનમાં પહેલેથી વાદ વિવાદ ચાલતો હતો મારા કાકા સાવકા કાકા સાથે. ને આનંદ પટેલની વાઇફ રોજ રોજ આવીને કામ કરાવે છે, બધું કરાવે છે. એ જોઈને મને ગુસ્સો આવ્યો. એના કારણે મેં એમને પૂછ્યું કે તું રોજ રોજ અહીંયા શા માટે આવે. એના કારણે મારો ઝઘડો થયો છે. આનંદ પટેલની વાઇફ બોલે છે કે તારી જમીન હોય તો કાગળ બતાવ, સબૂત બતાવ, સબૂત બતાવ. આજે હું સબૂત લઈને આવી છું. આ જો, આ મારા દાદા છે, પરદાદા ગંજીભાઈ. આ મારા દાદાની જમીન છે. ને બધા કોમેન્ટમાં બી લખતા હતા કે કાગળ બતાવી દો એટલે ઝઘડો ખતમ થઈ જાય. આ મારા દાદા છે ગંજી રડત્યા, અને મારા સાવકા કાકાએ આખી જમીન પચાવી પાડી છે આનંદ પટેલ સાથે. આજે મારું કોઈ મળે નહીં, એના માટે મારા ચરિત્ર પર ઉંગલી ઉઠાવે છે બધા. અમારે લેન્ડ કેબિટ કેસ નાખ્યો છે, મામલેદારે તપાસ કરી છે. આનંદ પટેલે ખુદ નિવેદન આપ્યું છે કે આ જમીન કોની છે, આ મોટું ઘર કોનું છે. છતાં એની વાઇફ ત્યાં આવ્યા કરે છે રોજ રોજ. એના કારણે મારો ઝઘડો થયો છે. આજે મારો કોઈ મળે નહીં એટલે બધા મારી સાથે આવો અન્યાય કરે છે. મારા પપ્પા આનંદ પટેલના લીધે ગાંડા થયા છે. 2014માં અમારો કેસ ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદ નાખ્યો હતો. તે 10 વર્ષ પછી એમની નોટિસ આવી હતી. ત્યાર પછી મેં આનંદ પટેલ પર લેન્ડ રેમિટનો કેસ કર્યો છે, અને મામલતદાર આની કોઈ તપાસ કરતો નથી. 6 મહિના થઈ ગયા તો બી મને કોઈ જવાબ નથી આપ્યો. મામલતદાર તથા કલેક્ટર ઓફિસર થી બી મને કોઈ જવાબ નથી આવ્યો. તો મારે કરવું શું? મારો ભાઈ નથી, મારું કોઈ મળે નહીં. હું એક આદિવાસીની દીકરી છું. આજે આદિવાસી સમાજ મારા આજુબાજુના આદિવાસીના પાસે બી મદદ માંગી હતી કે એમણે બી મારી કોઈ મદદ કરી. પોલીસે બી કઈ કર્યું નથી. ફરિયાદી એવા સાધનાબેને પોતે વિડીયો દ્વારા પોતાની સાચી બાબતને જીવંત વાચા આપતા કહ્યું હતું કે મેં ખૂબ ગુસ્સામાં હતી, અને આ જમીનમાં અમારો સરકાર સમક્ષ કેસ ચાલતો હોવા છતાં વૈશાલીબેન ત્યાં શું કામ આવે છે એ બાબતે આવેશમાં આવી જઈ ગુસ્સામાં કૃત્ય કર્યાનું કબૂલે છે. તો જોવાનું એ રહ્યું કે ફરિયાદીની ફરિયાદમાં એ કંઈક છુપાવ્યાની કબૂલાત કરે છે, જે પોલીસ તપાસનો વિષય બની જાય છે. ગુસ્સામાં આવી જઈ બનાવના સ્થળે ગયા હતા, અને વિડીયો સાથે એમણે સામેથી જ બોલાચાલી કરવાની શરૂઆત કરી હોય એવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. સાધનાબેને પોતાની આપવીતીમાં એવું પણ જણાવ્યું હતું કે મને વાંસદા મામલતદાર શ્રી કે પ્રાંત સાહેબ કે અન્ય કોઈ વ્યક્તિ મને મદદ કરતું નથી. 7/12માં જોતા સાધનાબેન માલિક નથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે. સરકારને પુરાવા કેમ રજૂ ન કર્યા? વધુમાં સાધનાબેને મામલતદાર આવ્યા, આનંદ પટેલના જવાબો લીધા એવું પણ જણાવે છે. અને ફરી મામલતદાર અને પ્રાંત સાહેબ મને કોઈ સાથ નથી આપતું એવો પણ આક્ષેપ લગાવ્યો છે. સાધનાબેન આ વિડીયોમાં શું કહેવા માંગે છે, કોને શું સમજાવવા માંગે છે, એની પૂરતી સમજ કોઈને પડતી જ નથી. વધુમાં વાંસદા તાલુકાની આગામી ચૂંટણીમાં આના ફાયદા કોંગ્રેસને થશે એ વાતે જોર પકડ્યું છે. આગામી દિવસોમાં વાંસદા તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. એવા ભણકારા વચ્ચે વાંસદા તાલુકાના ધારાસભ્ય શ્રીના ધર્મપત્ની વૈશાલીબેન ઉનાઈ સિણધઈની જે મહિલા સીટ છે એના પરથી પોતાની ઉમેદવારી કરશે અને જીતીને વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ પણ બનશે ની વાતોએ પંથકમાં જોર પકડ્યું છે. વધુમાં આ બાબતે વાંસદા તાલુકાના ધારાસભ્ય આનંદ પટેલને રૂબરૂ પૂછતા એમણે જણાવ્યું હતું કે હું આદિવાસી માટે જળ, જંગલ અને જમીનની વર્ષોથી લડત આપતો આવ્યો છું, તો મારા જ પરિવારો આવું કૃત્ય કેવી રીતે કરી શકે? સરકારને આટલો સમય આવી ખોટી ફરિયાદો આપવા માટે મળે છે,
તો અમારા આદિવાસીઓની જંગલની જમીન આપવા માટે એમને હજુ સુધી કોઈ મુહૂર્ત કેમ મળતું નથી એ સમજાતું નથી. મને ગેરમાર્ગે દોરવાનો નિર્થક પ્રયાસ છે, પણ હું મારી લડત ચાલુ જ રાખીશ. હું ઝૂકવાનો નથી અને મેં કોઈથી ડરવાનો નથી. એ જ મારી સાચી પ્રતિજ્ઞા છે.